દિયોદર સિઝનનો પ્રથમ વરસાદમાં નુકસાનની ભીતિ દિયોદરના એપીએમસી વરસાદને કારણે પલળી જણસી એપીએમસીના માર્કેટના સત્તાધીશોની સામે આવી બેદરકારીના કારણે વરસાદમાં પલળી બોરીઓ મગફળી જીરું વરિયાળી સહિતના જણસીની બોરીઓ પલળી જતા ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દિયોદર ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે પાણી। હવામાન વિભાગ દ્વારા સતત આગાહી કરવામાં આવી છે, કોઈ પણ સાવચેત પગલાં ન લેવામાં આવ્યા, જેના કારણે જણસી પલળી ગઈ અને જેના કારણે વેપારીઓ અને ખેડૂતોને ભારે નુકસાન ભોગવવાનો વારો આવ્યો છે। ત્યારે દિયોદર સિઝનનો પ્રથમ વરસાદમાં નુકસાનની ભીતિ સભાઈ દિયોદરના એપીએમસીમાં વરસાદને કારણે પલળી ગઈ છે જણસી। એપીએમસીના માર્કેટના સત્તાધીશો સામે આવી બેદરકારી આવી છે, કારણ કે વારંવાર હવામાન વિભાગ દ્વારા જે આગાહી કરવામાં આવી હતી વરસાદ આવી શકે છે, વરસાદ પડી શકે છે જેવી વારંવાર જે આગાહી કરવામાં આવી છે, કોઈ પણ સાવચેતીના પગલાં ભરવામાં ન આવ્યા અને અંતે આ જણસીઓ પલળી ગઈ, જેની બેદરકારીના કારણે મગફળી જીરું વરિયાળી સહિતની જણસીના બોરીઓ પલળી ગઈ છે। ખેડૂતો અને વેપારીઓને નુકસાન વેઠવાનો વારો આવ્યો છે। દિયોદર ઠેર ઠેર નીચાણવાળા વિસ્તારમાં ભરાઈ ચૂક્યા છે પાણી। 2500 બોરી મગફળી, 800-900 બોરી એરંડા, 200 બોરી વરિયાળી, 100 બોરી જીરું, 500 બોરી બાજરી અને રાયડું છે 700-800 બોરી કો। આ પરિસ્થિતિ થઈ છે અત્યારે માર્કેટમાં તમામ માલ પલળી ગયો, કોઈને ગાડી ભરણી નથી। લાખો રૂપિયાનું નુકસાન છે અને મગફળી વરિયાળી જીરું અને બાજરીમાં બહુ મોટું નુકસાન છે। વેપારીઓને બહુ મોટું લાખો રૂપિયાનું નુકસાન। એમના માટે થાય તો સારું। ભાઈ મગફળી 2500 બોરી મગફળી, 800-900 બોરી એરંડા, 200 બોરી વરિયાળી, 100 બોરી જીરું, 500 બોરી બાજરી અને રાયડું છે 700-800 બોરી કો। આ પરિસ્થિતિ થઈ છે અત્યારે માર્કેટમાં તમામ માલ પલળી ગયો, કોઈને ગાડી ભરણી નથી। લાખો રૂપિયાનું નુકસાન છે અને મગફળી વરિયાળી જીરું અને બાજરીમાં બહુ મોટું નુકસાન છે। વેપારીઓને બહુ મોટું લાખો રૂપિયાનું નુકસાન। એમના માટે